નહીં, કશું કરવાની જરૂર નહીં. અલે ગમે તેવા દેવદૂત હોય, ગમે તેવા ગ્રહોની પીડા હોય કે ગમે તેવા કર્મોની પીડા હોય, પણ ભક્તિમાં એ સામર્થ્ય છે અને તમારા પુરુષાર્થમાં એ સામર્થ્ય છે કે ગમે તેવા પ્રારબ્ધને તમે પસાડી શકો છો, ગમે તેવા લેખમાં મેઘ માતા જોડે મરાઈ શકો છો, પણ એ પ્રમાણનું ભજન કરી જોડવું પડે, એ પ્રમાણની ભક્તિ કરી જોડવી પડે, એ પ્રમાણની સેવા કરી જોડવી પડે. ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. કે બસ આખો દાડો માતા માતા માતા, આખો દાડો રામ રામ ના રામ. તમે જો જ્યાં ઉઠો ને રાતે ઊંઘો ત્યાં સુધી તમારા મનમાં છે ને માતાનું ભગવાનનું સ્મરણ ચાલતું રહે આખો દાડો. એનું નામ ભક્તિ. ભલે પછી ગમે તો બેઠા હોય, ગમે તેવી ચર્ચા ચાલતી હોય, કે ટીવી જોતા હોય ટીવી, તો ટીવીમાં તે તમને બીજું જોવાનું મન ના થાય, માતાનું ભગવાનનું જોવાનું મન થાય તો મોંજો તમારે સાચી ભક્તિ જગાડી છે માતાએ. કોઈ ભક્તોના ચરિત્ર, જૂના ભક્તોના ચરિત્ર હોંભરવાનું મન થાય, માતાજીના ગરબા છંદ સ્તુતિ હોંભરવાનું મન થાય તો સમજી લો માતાએ તમને યાદ કર્યા છે એટલે તમને હોંભરવાનું મન થાય છે. તો દિવસમાં ખાલી અડધો કલાક ભગવાન માતાજીના નામે કાઢો. અડધો કલાક કહું છું, અડધો કલાક કાઢશો અભ્યાસ બનશે. અને અડધો કલાક કરતા ધીરે 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 2 મહિને 6 મહિને છે ને આપે રૂપે 24 કલાક તમને બસ માતાનું ભગવાનનું ચિંતન થયા કરશે આખો દાડો, અને મુખેથી રોમનું નામ જ નીકળશે. દુખી થશો તો કે હે રામ, ખુશી થશો તો ખુશ થશો તો કે હે રામ, 24 કલાક કાંટો વાગશે ગો રામ. આ થવું જોઈએ. આ શું ખોટું? હે મારા ભગવાન નહીં કહેતા? જેના હૃદયમાં જે હશે ને તરત મોઢે નામ આવી જાય. પાણી પીતા તે રામ, પાણી પીતા તે હે માતા, જમતા તે હે માતા. તમારે યાદ કરવાને આપે રૂપિયા કોરિયો મૂકતા હું મેરડી યાદ આવી જાઉં, મારો રોમ યાદ આવી જાય. આ શું ખોટું? આ ભક્તિ છે. જો લગી ના થાય ને તો લગી કશું તમારાથી થવાનું નહીં. કરો ધમ પછાડા, કરો વિધિઓ, કરો હવનો, ફરો ભૂવા, કરો વારણ કારણ, જે કરવું એ છૂટ છે. મારાથી કોઈ બંધાયેલા નહીં. તમારે પોતપોતાની મરજી છે, જેને જે ફાવે એ કરો. પણ મારા ધામમાં આવ્યા છો ને તો મને માતાને મારી ફરજ બને છે કે મારા ભક્તોનું જગાડી આલું. જગાડું કંઈક કરતા જાગી જાય ને તો કાલ સુખી થશે. મને કહેવા ના આવતા માં તારા પ્રતાપે સુખી છું, મારા એ નહીં વાપરવું તમારા મુખેથી. જાઓ સુખી થઈ જાવ ને તો ક્યારે કહેવા ના આવતા, કોઈને ના કહેતા. જાઓ તો બારે જાત જો ને પછી મારું ભલું થઈ ગયું એવું કોઈ ના કહેતા, મને માતા નહીં કહેતા નહીં. મારે એ બધા શબ્દો નહીં વાપરવાની જરૂર. આ તો અહીં એટલે બોલાવડાવું છું, કોકના પરચા એટલે બોલાવડાવું છું કે તમારા જેવા લાખો ભક્તો જે હોંભરે અને જેનો વિશ્વાસથી જે બારેજા ધામ આવવા માંગે છે ને એનો ભરોસો ટકી રહે, એને વિશ્વાસ જાગે કે આમનું કામ થયું છે તો અમારું થશે. એના માટે ભક્તોના અનુભવ બોલાવડાવું છું. નકર મારે તમારા વખાણ નહીં હોંભરવા. તમે એવું વિચારતા હોય કે માતાના વખાણ કરવાથી માતા ખુશ થશે, તો વખાણની મને માતાને ભૂખ નહીં. મને વખાણની કોઈ ભૂખ નહીં. મારી પ્રશંસા નહીં કરો ને તોય ચાલશે, હું રાજી છું. જમ હું પ્રશંસા લેવા નહીં બેઠી. કે કોઈક નિંદા કરે તો એ નિંદામાં તું માતા ક્યારેક મારો દીકરો કોઈ દુઃખી ના થાય. કેમ કે પ્રશંસાનું સુખ નહીં લેતા ને એના નિંદા રૂપી દુખાઈ ના બેઠવા પડે. આ શું ખોટું? આ જીવન છે બધું. પણ બસ બધાને તો એકબીજાનું જોઈને પેલો આમ કરે આપણે આમ કરો, પેલા ભુવાય છે ને વિધિ કરાય આપણે કરો. હું તો કહું છું દુનિયામાં જાઓ, મારા ધામમાં આવો તો મેં હમણાં કીધું ને 1 નહીં 21 રવિવાર ભરીને ચેક કરો. પેલા તમને શંકા લાગતી હોય તો ચેક કરો 17 વખત, પછી મારી કુખાર મેરડી પર બારેજા ધામ ઉપર વિશ્વાસ કરજો. આ શું ખોટું? તો આવા ભરોસાની મને માતાની જરૂર છે. ભરોસો છે તો બધુંય છે. આકાશ પાતાળ પૃથ્વી બધું એક કરી નાખું છો, ખબર છે મારા ભક્તો માટે. આ શું ખોટું? તો દાડે આજ તો જો, આ જો મેરો તો જો, જેટલી વ્યવસ્થા કરું તે તો ખરા. આ શું ખોટું? જગ્યા નહીં રહી હવે તો. હું તો થોડા આવો ને બાપા, હું રોજ રાડો પાડું છું. 2-4 રવિવાર રહી આવો તમે તમાર, પણ ના, મારો મેલેડીનો મોહ જેવો લાગી જાય કે કશું યાદ ના રહે. આ શું ખોટું? જે મને દિલથી ચાહતા હશે ને એ તો ગમે તો બેઠા હોય, બસ મારું ચિંતન થાય. અરે ગમે તેવા પ્રેમના ગીતો વાગતા તો મેલેડી યાદ આવી જાય. આ શું ખોટું? ભલે હિન્દી ગીત વગાડો, પણ હિન્દી ગીત વાગતા તે એ પ્રેમનું કોઈ ગીત વાગતું હોય ને તે પ્રેમમાં હું ખુખાર મેલડી યાદ આવી જાઉં. જેને તમે ચાહતા હોય એ યાદ આવે. આ શું ખોટું?
અસલ જો પ્રેમ કરવા જેવો છે ને એ પ્રેમ નહીં થતો. અને પ્રેમ છે ને હંમેશા ભગવાન માતાજીને થાય. એ ભક્તિ કહેવાય, એ પ્રીત કહેવાય. આ શું ખોટું? હનુમાનજી રામને કેટલું ચાહે? 24 કલાક રામ રામ ને રામ. મીરાબાઈ કૃષ્ણને કેવું ચાહતી હતી ખબર છે ને? આખો દાડ બસ મારો કૃષ્ણ, મારો કૃષ્ણ, મારો કૃષ્ણ. એને કોઈની ચિંતા. નરસિંહ મહેતા આખો દાડો ભગવાન કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આ શું ખોટું? નરસિંહ મહેતા જેવા ને મીરાબાઈ જેવા ને બીજા ભક્તો જેવા ના થાય તો કઈ નહીં. એ ભક્તોને વાપરી જોઈ એને 1% તો ભક્તિ ઉતરી જાય ને તોય તમારું હાથ નહીં એકવી પેઢીઓ તરી જાય. આ શું ખોટું? એટલે માતાને હંમેશા શેની ભૂખ છે? પ્રેમની ભૂખ છે. તો આલો પ્રેમ જેટલો આલો હોય એટલો. જો તમે કરો એનાથી 4 ગણો મેળડી ના કરું તો આ શું ખોટું? અને માનો પ્રેમ કેવો હોય? તમારી જનેતાનો પ્રેમ તો હશે તમારી પર. જેના કુખેથી તમે જન્મ લીધો એનો પ્રેમ તો હશે. પણ એ બાપડી તમે દુઃખી થશો તો એ બાપડી શું કરશે? રોશે તમારા માટે. ભગવાન માતાજી કગર છે, બીજું શું કરી શકશે? પણ આમ આ બધું કરી શકશે. આ શું ખોટું? આનામાં તાકાત, શક્તિ છે, સામર્થ્ય છે કે ભગવાનના દરબારમાં જઈ અને તમારા હાથર કગર વગર કરી અને તમારા લેખમાં ના હોય એ લેખમાં મેખ મારી ના લે એનું નામ મારા જેવી મેલેડી કહેવાય. જો નસીબના ભરોસે રહો તો નસીબ તો કોઈને હારા નહીં. આ શું ખોટું? તો બસ મારા તો દરેક ભક્તોને રોજ એક જ વાત કહેવી છે કે જીવનમાં કંઈક કરો તો શરૂઆત છે ને નાની મોટી સેવાથી ચાલુ કરો. નાની નાની સેવાથી ચાલુ કરો. કેટલા લોકો બારેજા ધામ આવી અને સેવા કરતા થયા. બસ જાઓ, જેણે જેણે વાત મોની અને ગાયને રોટલી ખવડાવવાનું ચાલુ કર્યું હોય, કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું ચાલુ કર્યું હોય, કીડીનું કીડિયારું પૂરવાનું ચાલુ કર્યું હોય, એના મારા મેલેડીના સ્પેશિયલ આશીર્વાદ રહેશે. જાઓ, તમારી પર પ્રસન્ન છું આ વાતે કે આ મારી આ ખાલી વાત મોની અને તમે ચાલુ કર્યું જીવનમાં. કેટલા લોકો રામનું નામ દિવસમાં ભલે 1000 વખત, 100 વખત કે 5 વખત લેતા થયા. ભલે રામ. તો જેણે જેણે આ વાતે મોની હોય ને એને મારા મેલેડીના કાયમ માટે આશીર્વાદ રહેશે. રામ